સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જૂની ગાડીઓ વચ્ચે જીવતી નવજાત બાળકી મહિલા સફાઈ કર્મચારીને મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના પાંડેસરા ભીમરાવ બમરોલી રોડ ઉપર આવેલા મિલન પોઈન્ટ પાસે તૃપ્તિનગરના નાકા પાસે જાહેર રોડ ઉપર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા માસૂમ દીકરીને રસ્તાની સાઈડમાં પડેલી જૂની મોટરસાઇકલો અને જૂની ફોર વ્હીલર ગાડીઓ વચ્ચે છુપાવીને કે મૂકીને ભાગી છૂટવાનો કારસ્તાન સામે આવ્યો છે। આ ઘટના 21 મે 2026ના રોજ સવારના 11:20 વાગ્યાના પહેલા કોઈ અજાણ્યાએ આચર્યું છે। બાળકી ખૂબ જ નાની હોવાથી તે ગાડીઓની વચ્ચે લાચાર હાલતમાં પડી હતી। ત્યારે અચાનક સફાઈ કર્મચારીને તે માસૂમ બાળકી દેવદૂત બનીને આવી એવું લાગ્યું। સફાઈ કામગીરી દરમિયાન અચાનક તેમની નજર જૂની ગાડીઓ વચ્ચે પડેલી આ નવજાત બાળકી પર પડી। બાળકીને આ રીતે બિનવારસી હાલતમાં જોઈને સફાઈ કર્મચારી મહિલાએ તાત્કાલિક સ્થાનિક લોકોને એકઠા કરી અને પોલીસ તેમજ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી અને પ્રાથમિક તપાસ કરીને વધુ સારવાર માટે પોલીસે તેને સિવિલ હોસ્પિટલ માટે બાળકીને મોકલી। હાલમાં બાળકીની તબિયત સ્થિર છે। એટલું જ નહીં પણ આરોપીઓએ બાળકીને તેજવા માટે બરાબર એ જ જગ્યા પસંદ કરી હતી જ્યાં આસપાસ કોઈ સીસીટીવી કેમેરા નહોતા। કેમેરાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને ગુનેગાર આસાનીથી બાળકીને ત્યાં મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો છે। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI રૂબરૂ ચૌધરી હાજર થઈને નવજાત બાળકીને ત્યજી દેવાના મામલે ગુનો દાખલ કર્યો છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા TV સુરત લઈને તેમણે ગુનો દાખલ કર્યો।